નમસ્કાર મિત્રો, આજની વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે। છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો। મારા પતિના મૃત્યુ પછી મેં એક કોન્ટ્રાક્ટર પાસે કામ કરવાનું શરૂ કર્યું હતું। તે કોન્ટ્રાક્ટર એટલે કે એ ભરત હતો। તેની સાથે મારી સારી એવી ઓળખાણ થઈ ગઈ હતી। એક દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો અને ત્યારે તે મારા ઘરે આવ્યો હતો। મેં તેની માટે ગરમ ગરમ ચા બનાવી હતી। ચા પીતા તે મારી સામું જોઈ રહ્યો હતો અને પછી તેણે મારો હાથ પકડ્યો હતો અને પોતાના હાથમાં લીધો હતો અને પછી જે થયું એ તમે સાંભળશો તો ખરેખર હોશ ઉડી જવાના છે। નમસ્કાર મિત્રો, મારું નામ કોમલ છે અને હું એક વિધવા છું। મારા લગ્ન 3 વર્ષ પહેલા એક રોનક સાથે થયા હતા અને લગ્ન પછી હું ખૂબ જ ખુશ હતી અને મિત્રો હું મારી નાની એવી દુનિયામાં ધીમે ધીમે હસવા અને ખીલવા લાગી હતી। અને લગ્નના 1 વર્ષ પછી મેં એક સુંદર દીકરાને જન્મ આપ્યો હતો। દીકરાનો ચહેરો જોઈને તેની ખુશીનો કોઈ પાર જ ન રહ્યો હતો અને દીકરો આવ્યો ત્યાર પછી તેનો પ્રેમ પણ મારી ઉપર ખૂબ જ વધી ગયો હતો અને પહેલા પણ તેઓ મને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ દીકરો આવ્યા પછી તો જાણે જીવનમાં ખુશીઓની વર્ષા થઈ ગઈ, એટલે કે ખુશીઓનો વરસાદ આવી ગયો હોય એવું લાગતું હતું। મારા પતિ કડિયા કામ કરતા હતા। આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે। કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી। તો મિત્રો, માત્ર મનોરંજનના હેતુથી વિડીયો જોજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું। કાલ્પનિક રીતે સ્ટોરી જોજો અને મોજ માણજો। મિત્રો, દરરોજ આવી મોજ આ ચેનલ ઉપર આવશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા। એક દિવસ તે એક મકાનની છત ઉપર કામ કરી રહ્યા હતા અને અચાનક તેમનો પગ ત્યાંથી લપસી પડ્યો હતો અને તે ભયાનક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું। તે સમયથી મારી આખી દુનિયા ઉજ્જડ બની ગઈ અને ત્યાર પછીથી હું હવે એકલી જ રહું છું। મારા જીવવાનો સહારો મારી પાસેથી છીનવાઈ ગયો। મારા માથે દુઃખના પહાડો તૂટી પડ્યા હતા અને હું મારા 5 મહિનાના દીકરા સાથે સંપૂર્ણ એકલી થઈ ગઈ હતી અને મને સમજાતું ન હતું કે હવે હું શું કરું અને કોની પાસે મદદ માંગું અને હું ક્યાં જાઉં। પણ જ્યારે હું મારા માસૂમ દીકરાની સામે જોતી હતી ત્યારે મારી અંદર જીવવાની ફરી આશા જાગતી હતી। એટલે હવે ત્યાર પછી મેં નક્કી કર્યું કે હવે મારે મારા દીકરા માટે જીવન જીવવું પડશે અને તેને ભણાવી લખાવી અને સારું ભવિષ્ય આપવું છે। અને ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા હતા। મારા પતિને ગુજરી ગયા અને હવે 1 વર્ષ થઈ ગયું હતું, પણ હવે એની યાદો મને રોજ સતાવતી હતી। તેની સાથે વિતાવેલો સમય આજે પણ મને યાદ આવતો હતો અને હું અંદરથી તૂટી જતી હતી જ્યારે એ સમય યાદ આવતો હતો। સાવ એકલતા અનુભવતી હતી, પણ મારા દીકરાની સામે જોઈને હસતી હતી અને મારી જાતને સંભાળવાનો પ્રયત્ન કરતી હતી। તેનું માસૂમ સ્મિત જોઈને મને ઊભા રહેવાની શક્તિ મળતી હતી। અને મારી એક સહેલી હતી મિતાલી। એક દિવસ તેણે મને કહ્યું હતું, કોમલ, કેટલા સમયથી તું તારા પતિની યાદમાં રડતી રહીશ। હવે જે થઈ ગયું એ તો ફરી પાછું નહીં આવી શકે અને તું તારી માટે અને તારા દીકરા માટે પોતાને સંભાળ અને થોડુંક કામ કર। તેની વાત સાંભળીને મને લાગ્યું હતું કે જો હું આવી રીતે રડતી રહીશ તો મારા દીકરાના જીવનનું શું થશે। મિત્રો, હવે મારી પાસે કોઈ સહારો ન હતો અને મારા પતિએ થોડી બચત કરીને પૈસા બચાવેલા હતા તે પણ હવે પૂરા થઈ ગયા હતા। એ કેટલીક વાર ચાલ્યા કરે યાર। મિત્રો, તમને આ વાર્તા સાંભળવાની મજા આવતી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા યાર, જરૂરથી કરતા જજો, કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે। મેં મારી સહેલીને જણાવ્યું કે તું જ મને કહે કે હું કયું કામ કરું। ત્યારે તેણે કહ્યું કે એક માણસ છે જે રસ્તાના કિનારે ફૂલ ઝાડ લગાવવાનું મજૂરી રાખીને કામ કરાવે છે અને સારું મહેનતાણું પણ આપે છે। હું પણ તેની સાથે કામ કરું છું। જો તારે પણ કામ કરવું હોય તો મારી સાથે ચાલ। મેં તેને કહ્યું, પણ હું મારા દીકરાને ક્યાં મૂકીશ? તો તે કહેવા લાગી હતી, મારા સાસુ ઘરે રહે છે અને એકલા છે, તું તારા દીકરાને મારી સાસુ પાસે મૂકીને મારી સાથે કામ ઉપર આવી જજે। અને મેં થોડુંક વિચાર્યું હતું અને ત્યાર પછી મેં તેની સાથે કામ ઉપર જવાનો નિર્ણય કર્યો હતો। અને પહેલે દિવસે મારી સહેલીએ મને તે કોન્ટ્રાક્ટર માણસ સાથે પરિચય કરાવ્યો હતો અને તે કોન્ટ્રાક્ટરનું નામ હતું ભરત, પરંતુ બધા તેને મોટા ભાઈ કહીને જ બોલાવતા હતા। અને તે દેખાવમાં ખૂબ જ યુવાન હતો અને હેન્ડસમ પણ હતો અને સ્વભાવનો પણ સારો એવો માણસ હતો। અંદાજે તેની ઉંમર મારી કરતાં 2 વર્ષ મોટી હશે અને તેણે મારું નામ અને બીજી વિગતો પૂછી લીધી હતી અને ત્યાર પછી લખી લીધી હતી અને પગાર વિશે પણ મને બધું જ સમજાવી દીધું હતું અને માહિતી સમજાવી આપી હતી। અને ત્યાર પછી તેણે મને પણ એ પણ શીખવાડ્યું કે કેવી રીતે કામ કરવાનું છે અને કયો છોડ ક્યાં લગાડવાનો છે અને કેટલી દૂરીથી લગાડવાનો છે। તેની સાથે કઈ વાતનું ધ્યાન રાખવું તે જ્યારે મને શીખવાડી રહ્યો હતો ત્યારે મને ઘણી જ વાર લાગતું હતું કે તે મને છુપાઈને જુએ છે। મારું ધ્યાન પણ ઘણીવાર તેની તરફ અચાનક ખેંચાઈ જતું હતું, કારણ કે એ હતો જ એવો। કામ મુશ્કેલ ન હતું। હવે હું રોજ કામ ઉપર આવવા લાગી હતી। મને મારા દીકરાને લઈને મનમાં ચિંતા રહેતી હતી, પણ મારી બહેનપણીની સાસુ મારા દીકરાને ખૂબ જ કાળજી રાખતી હતી, એટલે કે ધ્યાન રાખતી હતી। હવે મારું ધ્યાન માત્ર મારા દીકરાના ભવિષ્ય સુધારવા ઉપર કેન્દ્રિત હતું અને ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા હતા અને હવે મારી ભરત સાથે પણ વાતચીત વધવા લાગી હતી અને અમારા બંને વચ્ચે એક મિત્રતા ઊભી થઈ ગઈ હતી અને અમે પાક્કા મિત્રો બની ગયા હતા। એક દિવસ વરસાદની ઋતુ હતી અને મારા દીકરાને અચાનક ખૂબ જ તાવ આવી ગયો હતો, એટલે હું 2-3 દિવસ કામ પર ન જઈ શકી। તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, એટલો તાવ આવી ગયો હતો। હું તેની પાસે બેસી રહેતી હતી, પણ જ્યારે હું કામ પર ન ગઈ ત્યારે ભરતે મારી સહેલીને મારી વિશે પૂછ્યું હતું અને તેણે જણાવ્યું હતું કે એનો દીકરો હોસ્પિટલમાં દાખલ કરાવેલો છે। અને તે સાંભળીને ભરત થોડોક પણ સમય
બગાડ્યા વગર પોતાની ગાડી લઈને સીધો જ દવાખાને પહોંચી ગયો હતો અને તેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે મારી પાસે આવીને બેસી ગયો હતો અને ત્યાર પછી મને પૂછ્યું હતું શું થયું છે. મેં તેને સાચું કહી દીધું. દીકરાને ખૂબ જ તાવ આવી ગયો છે અને ત્યારે એ બોલતા બોલતા અચાનક મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે મને હિંમત આપી હતી અને કહ્યું હતું ચિંતા ન કરો. તેણે ડૉક્ટર સાહેબ સાથે બધી જ વાતચીત કરી લીધી છે અને સારવાર કેવી રીતે ચાલી રહી છે એની પણ ખબર લીધી છે અને મારા દીકરાના માથા પર હાથ ફેરવ્યો હતો. ત્યારે મને લાગ્યું હતું કે એ સમયે મને લાગ્યું હતું એવું કે મારા પતિ જ મારા દીકરાના પર પ્રેમ વરસાવી રહ્યા હોય છે અને જ્યારે તે જવા લાગ્યો હતો ત્યારે તેણે મને કહ્યું હતું કે પૈસાની જરૂર પડે તો મને ખાલી ફોન કરી દેજો અને જણાવી દેજો. આ રીતે ભરત મારી જિંદગીનો એક સહારો બની ગયો એ મને ખબર જ ન રહી. તે 2 દિવસ સારવાર પછી હોસ્પિટલમાં આવતો રહ્યો હતો અને એક દિવસ થોડા પૈસા મૂકીને કહ્યું હતું તમે મને પોતાનું સમજી લ્યો અને જો વધુ જરૂર પડે તો હજુ પણ માંગી લેજો. અને તેની દયા, ઉદારતા અને પ્રેમ જોઈને હું મારી આંખોમાંથી આંસુ રોકી શકી ન હતી અને હવે મારા દીકરાની તબિયત સુધરવા લાગી હતી અને ડૉક્ટર સાહેબે રજા આપી હતી. ત્યારે ભરત પોતાની ગાડી લઈને આવ્યો હતો અને દવાખાનાનું બિલ પણ ભરી દીધું હતું અને અમને બંનેને ઘરે મૂકવા આવ્યો હતો. ઘરે પહોંચ્યા પછી ત્યારે તેને ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો હતો. મેં તેને ચા પીવા માટે રોક્યો હતો પણ તે કહેવા લાગ્યો આજે મારે કામ છે, હું ફરી ક્યારેક પાછો આવીશ. અને જતા સમયે તેણે સ્મિત સાથે મારી સામે જોયું હતું અને પછી તે ચાલ્યો ગયો હતો. 2-4 દિવસ પછી હું ફરીથી કામ પર જવા લાગી હતી પણ મારું મન વારંવાર ભરત તરફ ખેંચાતું હતું અને તેને દરેક હરકતમાં માનવતા હતી, પ્રેમ હતો અને તેની વાતોમાં અપનાપણું હતું, એટલે કે પોતાનો માણસ છે એવું લાગતું હતું. એક દિવસ હું રસ્તાના કિનારે કામ કરી રહી હતી અને ત્યારે અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને બધા મજૂર પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. હું પણ ભીંજાતા મારા ઘર તરફ જઈ રહી હતી ત્યારે ભરત પોતાની ગાડી લઈને આવ્યો હતો અને મને ગાડી ઉપર બેસાડીને ઘરે પહોંચાડી ગયો હતો, એટલે કે મને ઘર સુધી મૂકી ગયો હતો. અને ત્યાર પછી એવું થયું હતું મિત્રો, તમે સાંભળશો તો ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જશે. ત્યાર પછી મેં જીદ કરી અને ચા પીવા માટે તારે બેસવું જ પડશે. હું મારા ભીના કપડાં બદલીને રસોડામાં ચા બનાવતી હતી ત્યારે મારા દીકરાની બાજુમાંથી લાવીને ભરત પાસે બેસાડ્યો હતો. જ્યારે હું ચા બનાવીને બહાર આવી હતી ત્યારે ભરત મારા દીકરાને ગીત ગવડાવી રહ્યો હતો અને તે બંને ખૂબ જ પ્રેમથી રમતા હતા. એ દ્રશ્ય જોઈને મારી આંખોમાં પાછા આંસુ આવી ગયા હતા અને અમે બંને સાથે ચા પીતા હતા. ત્યારે મેં ધીમેથી કહ્યું હતું સાહેબ તમને મારી અને મારા દીકરાની આટલી બધી ચિંતા કેમ છે. અને તે થોડીવાર શાંત રહ્યો હતો. ત્યાર પછી ધીમેથી બોલ્યો હતો 4 વર્ષ પહેલાં મારા લગ્ન એક રેખા સાથે થયા હતા અને મારી પત્ની ખૂબ જ સુંદર અને સમજદાર હતી અને તારી જેમ અમારે પણ એક દીકરી હતી. પણ એક દિવસ અચાનક મારી પત્નીને ખૂબ જ બીમાર પડી ગઈ હતી, એટલે કે એની હાલત ખરાબ થઈ ગઈ હતી અને મને એકલો જ છોડીને જ ચાલી ગઈ આ દુનિયામાંથી. અને થોડા જ મહિનામાં મારી દીકરી પણ મને છોડીને ચાલી ગઈ. ત્યારથી હું એકલો થઈ ગયો છું. હવે મને તારી અંદર મારી પત્ની દેખાય છે અને તારા દીકરામાં મને મારી દીકરી દેખાય છે. તેણે ધીમેથી મારા હાથ પર પોતાનો હાથ મૂકીને કહ્યું હતું તારા માટે લાગણી છે અને ખૂબ જ પ્રેમ છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? હું તને અને તારા દીકરાને સ્વીકારવા માટે તૈયાર છું અને મારા પોતાના દીકરાની જેમ જ એને પ્રેમ કરીશ. તેની આંખોમાં આંસુ હતા અને થોડીવાર મૌન રહી, પરંતુ હું મારી લાગણીઓને રોકી શકી ન હતી અને તેની સામે જોયું અને કહ્યું હતું મારે તમારા પ્રેમ અને તમારા સાથ બંને જોઈએ છે. મને થોડા દિવસ પછી મિત્રો અમે બંને એક નાના એવા શિવ મંદિરની અંદર લગ્ન કરી લીધા હતા અને મિત્રો હવે મારા દીકરાને એક પ્રેમાળ પિતા અને મને હંમેશા સાથ આપનાર પતિ મળી ગયો હતો અને આજે ફરીથી મારું દુનિયા અને મારું ઘર ખુશી અને સંતોષથી ભરાઈ ગયું હતું. મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે ભૂતકાળ કેટલો પણ દુઃખ ભલે ને હોય, એટલું દુઃખ ભલે ગમે એટલું હોય, પણ ભવિષ્ય હંમેશા આશાથી ઉજ્જવળ થઈ શકે છે. મિત્રો વાર્તામાં આવેલા નામપાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતું, તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો આ વાર્તા ફક્ત મનોરંજન માટે જોજો અને કાલ્પનિક રીતે જોજો, અન્યથા ન જોતા કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળશું મિત્રો. એ ખૂબ જ વાર્તા ખાસ છે તો જોવાનું ભૂલી ન જતા. ધન્યવાદ મિત્રો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દીધું જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલા તમને મળી જાય. આવજો મિત્રો.